મિત્રો, જય માતાજી, જય જોહાર. આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આજે વિડીયોની શરૂઆત કરી છે સાંજના 6 વાગ્યાથી. તો કંઈ નહીં, જે વાગ્યા હોય તે પણ વિડીયો બનાવવાની છે, નાનો જ વિડીયો બનાવવાનો છે. તો મિત્રો, તમે મારા વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો. તો સાંજના 6 વાગ્યા પછી હવે સાંજના શાકની તૈયારી કરીએ. પણ એ પહેલા જે બધું તડકાએ નાખેલું છે એ બધું ભેગું કરવાનું છે. તો તે ભેગું કરી દઈએ. મેં ઘરના ખાવા માટે જે ટામેટા કે રીંગણ કે બધું રોપેલું છે તમને આગળ નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. આજે મેં થોડાક ટામેટા તોડી લાવેલી છું, એ જુઓ. તો મિત્રો, આ છે મસ્ત મસ્ત ટામેટા, દેશી પણ છે અને પેલા એ પણ છે. આ મસ્ત છે. ઘરના ટામેટા પાકવાની શરૂઆત થઈ ગઈ છે. તો આજે મેં થોડાક તોડી લાવી, એક ટોપલી થઈ ગઈ, કદાચ કિલોની આસપાસ આવે. તો હવે ઘરના ટામેટા રીંગણ બધું ચાલુ થઈ ગયું છે ખાવાનું. અને ધીરે ધીરે હવે ખેતરના કામ પણ ચાલુ થઈ ગયા મિત્રો. તો મિત્રો, મેં કશેક ફરવા જવા એ પણ વિડીયો આવશે, ખેતરના કામ કરીશ તે પણ વિડીયો આવશે. તો મારા ફેમિલી વિડીયો આવશે, તમને જોવાની મજા આવશે. તો તમે મારા વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો મિત્રો. તો આવી રીતના કંઈક છે. તો ચાલો આપણે બહાર જઈએ. હવે આવ્યા છે અને બધું છે. વાલની પાપડી તોડવાનું કામ ચાલુ થઈ ગયેલું છે. આ તમે જુઓ, આટલી આજે તોડી છે, એને કાલે ઝપેટવાની છે. તો મિત્ર, કડવા વાલ છે, લાલ વાલ છે. અને આપણે ગામડાનું ટેસ્ટી એવું હમણાં જે ફેવરેટ ફળ એટલે કે બોર. આ છે બોર, જેને ખાવાય તે આવી જાઓ. આથેલા છે હો મિત્રો બોર. તો મમ્મીએ આથવાનું ચાલુ કરી દીધું છે બોરા. તો ચાલો આપણે બોર ઉચકી લઈએ અને ઘરે લેતા છીએ. કામ થવા આવી ગઈ. તો મિત્રો, આવું કંઈ બધું ઢાંકી દીધું. સાંજ થઈ ગઈ એટલે આ બાજુ આ બધું ઢાંકી દીધું હવે. અને આ બાજુ આ તુવર છે, આ તુવર જોડવાની છે. પણ હવે પછી ધીરે ધીરે બધું કામ કરીએ. અને મિત્રો, આવું બધું છે સાંજનું વાતાવરણ અમારા બાજુ આવું છે. અને મિત્રો, હા, તમને એવું થશે કે આટલી બધી વાલની પાપડી, તો મેં વાલ છે ને તો શ્રાવણ પતેલો અને ભાદરવામાં રોપી દીધેલા. તો આટલી વાલની પાપડી બેહેલી એ પણ તમને બતાવું કે અમારા ઘરના નજીકમાં અમે વાલ બધા રોપેલા છે. તો આ કંઈ આવી પાપડી છે, દેખાય તમને નજીક. આવી વાલની પાપડીનું બેહાણ છે અમારે. ઉપર મંડપ પર ચડાવેલો છે આ વાલ. હા મિત્રો, વાલ છે ને, વાલ પહેલાં એમ જ થઈ જતો હતો, ખેતરમાં ખેડીને નાખી દે એટલે થઈ જતો હતો. પણ હવે પછી નહીં થાય. હવે પછી વાલમાં પણ બહુ મહેનત હોય. તો અમે છે ને આ બધા પાળિયા જે કંટોલા રોપેલા હતા એમાં અમે વાલ રોપેલો. શ્રાવણ ભાદરમાં રોપી દીધેલો. અને આ બધો મંડપના ઉપર ચડી ગયેલો એટલે પાપડીનું બેહાણ વધારે છે. તો એમાં કેટલી વાર દવા છાંટેલી છે, કેટલું બધું મહેનત કરેલી, ત્યારે આટલી પાપડી હમણાં દેખાતી છે. તો મિત્રો, તમે પણ આવી રીતના મહેનત કરો અને આગળ વધો. મિત્રો, આવી રીતના મહેનત આપણે કરીએ ને તો જ આપણને ફળ મળે. બેહી રહેવાથી કંઈ નહીં થાય. તો મહેનત આપણે ચાલુ રાખવાની, તો આપણને મહેનતનું ફળ મળે. તો આવી રીતના અમે ખેતી કરેલી છે આ વર્ષે. ઉપર મંડપ બનાવેલો છે અને મંડપ ઉપર વાલ ચડાવેલો છે. મંડપ હતો જ એટલે તેના ઉપર અમે વાલ ચડાવી દીધેલો. આવી રીતના કંઈક છે બધું. અમારા પાછળ તમે જુઓ.
તો મિત્રો વાલને તમને બતાવી દીધો. આવો કંઈક વાલ અમે રોપેલો છે. તમને અમારા વાલની ખેતી કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આવી રીતના તમે પણ ખેતી કરજો. જો મારા જેવા તમે હાઉસવાઈફ હોય તો તમે પણ આવી ખેતી જરૂરથી કરજો. મિત્રો હવે મેં ઘરમાં આવી ગઈ છું. સાંજનો ટાઈમ થઈ ગયો છે, રસોઈ બનાવવાની છે. તો સાંજના લગ્નમાં પણ જવાનું છે, તો જોઈએ હવે. તો ચાલો હવે આદુ લસણ છોલવા બેસી જ જાઓ. અને હા ચાલો મિત્રો, હવે મેં રસોઈ બનાવી દેમ, આદુ લસણ છોલવાનું છે, છોલી દેમ, અને પછી સાંજના લગ્નમાં જવાના છે. તો મિત્રો તમને મારા વિડીયોમાં તમે એન્ડ સુધી જોયું તો તમને કેવો લાગ્યો મારો વિડીયો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો મારા વિડીયો તમને સારા લાગે તો મિત્રો મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને પ્લીઝ મને સપોર્ટ કરતા રહેજો. જે આગળ કર્યો છે એવી રીતના સપોર્ટ મને કરજો અને મને આગળ પહોંચાડજો. તમે મને સપોર્ટ કરશો તો જ મારાથી બધું થશે. તો ચાલો મિત્રો, ફરી નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય.